દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે મામલતદાર અને સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યા બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યો હતો. નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને વહીવટી દબાણનો સામનો કરી રહેલી સેંકડો બહેનોએ ગઈકાલે વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો. આવેદનપત્રમાં બહેનોએ મુખ્યત્વે ઓનલાઈન કામગીરીના બોજ સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. બહેનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને જરૂરી મોબાઈલ સેવા પૂરી પાડવામાં આવી નથી, તેમ છતાં તેમની પાસે સતત ઓનલાઈન કામગીરીનો આગ્રહ રાખવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કની મોટી સમસ્યા હોવાને કારણે કામગીરીમાં વિલંબ થાય છે, જેનું ઠીકરું બહેનો પર ફોડી તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને કારણ વગરની નોટિસો કે ધમકીઓ પાઠવવામાં આવે છે. આંગણવાડી બહેનોએ પોતાની આર્થિક વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે આજના મોંઘવારીના જમાનામાં સરકાર દ્વારા અપાતા મામૂલી નજીવા વેતનમાં પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. જો પોતાના પરિવારના ભરણપોષણના જ ફાંફા હોય તો બાળકોને યોગ્ય શિક્ષણ અને પોષણ કઈ રીતે આપી શકાય તેવા ગંભીર સવાલો પણ અહીં ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયત સમય મર્યાદા સિવાય પણ મોડી સાંજ સુધી ફોન કરીને કામગીરીનું દબાણ કરવામાં આવતું હોવાથી બહેનોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા બહેનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો ઓનલાઈન કામગીરીનું આ માનસિક દબાણ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં કામકાજ ઠપ્પ કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવા મજબૂર બનશે. તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં મોટી સંખ્યામાં મહિલાઓના હલ્લાબોલને પગલે વહીવટી તંત્રમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બહેનોએ એક જ સૂરે જણાવ્યું હતું કે તેઓ માત્ર પોતાનો હક અને કામ કરવાની સાનુકૂળ પરિસ્થિતિ માંગી રહી છે. આ આંદોલનને પગલે વાવ પંથકની આંગણવાડી કેન્દ્રોની કામગીરી પર પણ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર આ બહેનોની વ્યાજબી માંગણીઓ પર કેવા પ્રકારનો નિર્ણય લે છે. પગાર હાઈકોર્ટે જે મંજૂર કર્યો છે તે અમને ચૂકવવામાં આવે અને અમને વર્ગ 3 અને 4ના કર્મચારી તરીકે ગણવામાં આવે અને બહેનોનું કામ પણ એટલું બધું સરકારે માંગતી હોય તો એમને પગાર આપતા શું જાય છે અને અમારી માંગણીઓ અને વ્યાજબી છે. બહેનોનું કામ પણ એટલું બધું હોય છે કે 9:30 થી 3:30માં પણ કામગીરી પૂરી નથી થતી અને વાલીઓ અભણ અને મોબાઈલ ન રાખતા હોવા છતાં એમની પાસેથી અમે સમજાવીને FRS કામગીરી કરતા હોઈએ છીએ અને સરકારને જો કામગીરી કરતા અભણ પ્રજા નડતી હોય તો અમને પણ નડતી હોય. અમે છેવાડાના માનવી સુધી પહોંચીને આ કામગીરી કરીએ છીએ અને કામગીરી 100% પૂર્ણ કરો એવો અમારા ઉપર દબાવ છે. પરંતુ અમને જો પગાર સારી રીતે મળે અને અમુક કામગીરી ઉપર એટલું બધું દબાણ ના હોવું જોઈએ. જે અભણ વ્યક્તિ છે, જે મોબાઈલ નથી રાખતા, એમને લાભ આપવો હોય તો એમાં પણ છૂટછાટ હોવી જોઈએ કે એ વ્યક્તિ સહી કરે અને એમને વસ્તુ મળી શકે. આવું બધું એમની પાસે આધાર કાર્ડ નથી હોતા. ગરીબ વ્યક્તિ પાસે તો મોબાઈલ નંબર પણ એડ નથી હોતા અને અમુક સગર્ભા બેન હોય અને ડિલિવરી હોય તો પોતે પિયરમાં હોય અથવા દવાખાનામાં હોય તો એનું અમારે FRS કેવી રીતે કરવું, આ પણ સરકારને આના માટે પણ ઓપ્શનો હોવા જરૂરી છે. હવે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ સમય પૂરતી અમે મર્યાદા પૂરતી અમે બહેનો હડતાલમાં છીએ અને અમારી જેમ બને એમ ઝડપી અમારી માંગણીઓ પૂરી કરવામાં આવે અને અમારી આંગણવાડીમાં જે બાળકો અમારા રાહ જોઈ બેઠા છે એમની સરકારને ચિંતા હોય તો આ અમારી હડતાલ ઝડપી સમેટવામાં આવે. વાવ તાલુકાની આંગણવાડી બહેનોનો આ હલ્લાબોલ વહીવટી તંત્ર માટે ચેતવણી સમાન છે, જે દર્શાવે છે કે સુવિધાઓના અભાવે લાદવામાં આવેલી જવાબદારીઓ હવે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે.